નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરાળાના ટીંબી ખાતેની મારુતિ ગેસ એજન્સીના માલિકની દબંગાઈ પટેલ આધેડની ઢોર માર મારી। ગઈકાલે મારુતિ ગેસ એજન્સી ખાતે તપાસ અર્થે આવેલ ગારિયાધાર મામલતદાર કુંભાણી અને સ્ટાફને વિઠ્ઠલ ભીંગરાડિયા અને તેના પુત્ર દ્વારા ઓફિસમાં પૂરવાનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। આખરે ઉમરાળા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ તમામને મુક્ત કરાવાયા હતા। સમગ્ર મુદ્દો જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન રહ્યો। દાલ में कुछ काला है। ગેસ રિફિલિંગ માટે આવેલા 67 વર્ષના આધેડને ઢોર માર માર્યો। ઉમરાળા તાલુકાના ટીંબી ગામે મારુતિ ગેસ એજન્સીના માલિક અને ભાજપના મહિલા મોરચાના અગ્રણી ભારતીબેન ભીંગરાડિયાના પતિ વિઠ્ઠલ ભીંગરાડિયાની દાદાગીરી સામે આવી છે। પ્રાપ્ત થતી વિગત મુજબ 2 દિવસ પૂર્વે ઉમરાળા તાલુકાના ઉજળવાવ ગામના 67 વર્ષના આધેડ મંજીભાઈ સવાણી પોતાના ભાઈના ઘરેલું ગેસ કનેક્શનનું સિલિન્ડર રિફિલ કરાવવા મારુતિ ગેસ એજન્સી ટીંબી ખાતે આવેલા હતા। તે સમયે મોબાઈલમાં આવેલ ઓટીપી અર્થે ફરજ પરના કર્મચારીને પૂછતા તેઓ દ્વારા એજન્સીના માલિક સાથે ઓફિસમાં વાત કરી લેવા જણાવેલ। જ્યારે આધેડ એજન્સી સંચાલકને ઓફિસમાં મળવા જતા તેઓ સાથે વિષય અન્વયે વાત કરતા સંચાલક વિઠ્ઠલભાઈ ભીંગરાડિયા દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ભૂંડા ગાળો બોલી આપેલ। ત્યારબાદ આધેડ મંજીભાઈ દ્વારા ગાળો ન બોલવા બાબત કહેતા ઉશ્કેરાયેલા વિઠ્ઠલ ભીંગરાડિયાએ ધોકા પાઇપ વડે આધેડને ઢોરમાર માર્યો હતો। ઇજાગ્રસ્ત આધેડને 108 મારફતે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા। મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત, કલમ યુદ્ધ સમાચાર, ગારિયાધાર। મારું નામ? જી, મારું નામ જયદીપ રાઠોડ। જયદીપભાઈ, જે ઘટના બની છે દાદાને ઢોર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા, શું કહેશો? જી, મારા દાદાને ગેસની બોટલ લખાવવા ગયા હતા ત્યારે બધા સાથે મળી અને અત્યારે દાદા 3 જણનું કહે છે, પણ અન્ય હોઈ શકે છે અને એટલો ઢોર માર્યો છે કે દાદાને મારે 108 બોલાવી અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા। અને અમને સુરત જાણ થતાં અમે સુરતથી ચેટથી અહીંયા આવી અને બધી તપાસ કરી અને જોયું તો મારા દાદાને બહુ વધારે પડતો ઢોર માર્યો હતો। તો જેથી સારવાર અર્થે એમને દાદાએ મને કીધું કે મને કાનમાં બહુ જ લાફા માર્યા છે, તો મને એક કાનમાં સંભળાતું બંધ થઈ ગયું છે। તો હું અધિકારી શ્રીઓને એટલી જ વિનંતી કરું છું કે આ જે કેસ છે એમાં તમે હજી વધારે ઊંડાણપૂર્વક તપાસ કરો। વિઠ્ઠલ એચબી ગેસ એજન્સી વાળાએ, મારુતિ ગેસ એજન્સી, બરોબર। અને એટલો ઢોર મારવામાં આવ્યો છે કે મારા દાદા હજી હાલવું હોય તો એમને હજી અચકાય છે અને આખું શરીર દુખે છે, કાનમાં સંભળાતું સચોડું બંધ થઈ ગયું છે, બરોબર। અને આમની તો ઉપર એટલા ગુના છે કે આ નાના માણસોને તો પહેલા ધમકાવે છે અને અમે અમારા બુઝુર્ગો અને વડીલોને અહીંયા આરામ કરવા મોકલીએ છીએ। તો બાટલો લખાવા ખાલી જાય અને જો એને એ મારી લેતા હોય તો એ કેટલા કક્ષે માથાભારે માણસ હશે, બરોબર। તેની તપાસ પણ થવી જોઈએ, હજી ઊંડાણપૂર્વક હું તો કહું એક વખત વધારે તપાસ થવી જોઈએ, તો અધિકારી શ્રીઓને ખ્યાલ આવશે કે આ કેટલી હદે માથાભારે વ્યક્તિ છે। આની ઉપર ગુના કોઈ દાખલ ખરા? આની ઉપર અનેક ગુનાઓ દાખલ છે, એટ્રોસિટીના છે, ફરજ રૂકાવટના છે, અનેક ગુનાઓ દાખલ છે। પણ જેટલી અધિકારી શ્રીઓ કે ગુજરાત પોલીસના ઉપર મને ભરોસો છે, જેટલી ઊંડાણપૂર્વક તપાસ કરશે એટલા જ ગુનાઓ બહાર આવશે। તમારું નામ? સંજયભાઈ બાબુભાઈ ગોટી। સંજયભાઈ, હાલમાં જે ઘટના બની છે દાદાને ઢોરમાર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા, શું કહેશો? હવે એમાં એવું છે કે એ લોકોની તાનાશાહી તો વધારે છે। આમાં જે મારુતિ ગેસ એજન્સી વાળા માલિક છે એ લોકો તાનાશાહી વધારે વાપરે છે અને વડીલોને જાય તે હુંકારે ટુકારે બોલાવે છે। અને બીજા નંબરમાં બાટલો લખ્યો કે ન લખ્યો, 2 મહિને 3 મહિને 1 મહિને નહીં, પણ આપણે ગામડામાં વરસાદ બાટલો વાપરો તો પણ એ બાટલા નહીં દેતા કે લખાવાનો જરૂરી છે એમ। હવે અહીંયા ડોહાઓને મોબાઈલમાં આવડતું પણ ન હોય તો પણ એ લોકો બાટલા વગર પાછા કાઢે છે। એવું બીજી એજન્સીમાં નથી, તો આ એજન્સી કોઈ સારા માણસને આપે તો સારું। અને આ લોકો તાનાશાહી બહુ વધારે, એટલે તંત્ર દ્વારા આને કંઈક કડક પગલાં લે એવી અમારી માંગણી છે। શું નામ દાદા? મારું મંજીભાઈ નાનજીભાઈ સવાણી। દાદા, શું બનાવ બન્યો તો, શું ઘટના થઈ હતી? હું ગેસનો બાટલો લેવા ટીંબી ગયો, એમાં મારો વારો આવ્યો એટલે મેં ડાયરી અંબાઈ ત્યારે મને એમ કીધું કે તમારો બાટલો બુક થયેલો નથી। તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભગવાન। એટલે પછી હું સીધો ઓલું મારા ફોનમાં ઓટીપી આવ્યું હતું ને તે મેં બતાવ્યું, મેં સાહેબ એમાં ઓટીપી કંઈક આવેલો છે, તમે જુઓ મને ખબર પડતી નથી। એટલે એને મને એમ કીધું સીધા ઓફિસમાં તમે ઓફિસમાં જાઓ પાછળ એમ। એ ઓફિસમાં એના ઓનર વિઠ્ઠલભાઈ બેઠા હતા, માલિક, એને મેં કીધું સાહેબ જુઓ તો આ ફોનમાં કંઈક ઓટીપી આવેલું છે, તમને કે ઓટીપીનો દીકરો થતો કે બહાર નીકળ ગયા। મેં કીધું સાહેબ તમે પટેલ છો ને હું પટેલ છું, સભ્યતા રાખો।
તો મેં સભ્યતાને કીધું ત્યાં સીધી મને ગાળ દીધી. મેં એને એમ કીધું સાહેબ ગાળ ન દો એમ, મેં કાંઈ ગુનો તમારો કોઈ કર્યો નથી એમ. એ શરત લાકડી લઈને સીધો વાંહે થયો અને મને દેવા માંડ્યો લાકડી લઈને. મને કે હા હું બોલ્યો જ કેમ એમ, અને મને એમ કીધું મારી નાખી ઠાર એમ, અને જો અહીં ફેર ગયો છો તો હવે તો જીવતો નહીં જાય એમ. અને પછી એના માણસને બોલાવી રામપાવાળાને, એને મને પકડી રાખ્યો ને આને ઢીબ્યો મને, અને મને સાચ સૂજ નહોતી રહી કોઈ વસ્તુ. પછી બીજાએ મને મેકાયો ને આ બાટલા લેવાવાળા વાંહે અમુક આવ્યા એને, એ કે ભાઈ આ દાદા છે ઉંમરવાળા છે, તમે કંઈક જોતો ખરો ભાઈ આ ઉંમર કેવડી છે ને તું હું વર્તન કરે છો. એ તો ગાડીનો ફોરેસ્ટ સાહેબ મને બોલાવ્યો એને. તમે પોલીસ કમ્પ્લેન કરી છે? હા મેં પોલીસ કમ્પ્લેન કરી છે ઉમરાળા. સારવાર ક્યાં લીધી? સારવાર મેં ગઢડા સાહેબ લીધી, 108 બોલાવીને.